મારું નામ મહેશ બારડ, પૂર્વ જિલ્લા મહામંત્રી ગીર સોમનાથ, આમ આદમી પાર્ટી। સોમનાથથી તાલાળા સુધીની ખેડૂત બચાવ યાત્રા યોજાવાની છે, શું છે એનો મુદ્દો? કિસાન બચાવ યાત્રાનો આજરોજ સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથથી ગાંધીનગર સુધીની યાત્રાની શરૂઆત થઈ રહી છે। એ ખેડૂતોને જે ખેડૂતોના હક અધિકાર અને ખેડૂતો ઉપર જે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અન્યાય થઈ રહ્યો છે, 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સરકારના કહેવા પ્રમાણે 30 વર્ષથી ઐતિહાસિક બજેટ આપવામાં આવે છે, પણ ખેડૂતોની હાલતમાં કોઈ સુધારો નથી થયો, બલકે ઉલટાનો દિવસે ને દિવસે ખેડૂતોની હાલત દયનીય થઈ રહી છે। જે રીતે મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતમાં રોજે રોજના ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, એવા જ કિસ્સા હવે ગુજરાતમાં પણ બની રહ્યા છે। ત્યારે ખેડૂતોને એના જે હક અને અધિકાર અને જે અન્યાય થઈ રહ્યો છે, MSP પર ખરીદી નથી થતી, ખેડૂતોને જ્યારે જરૂરિયાત હોય ત્યારે પૂરતું ખાતર નથી મળતું અને 2-3 દિવસ સુધી ખેડૂતોએ બધા કામ ધંધા છોડીને લાઈનોમાં ઊભું રહેવું પડે છે। માવઠા થાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય ત્યારે સરકાર દ્વારા જરૂરિયાતના સમયે સહાય ના આપતા મોડી, અપૂરતી અને મજાક સમાન સહાય આપવામાં આવે છે અને એને પણ ઐતિહાસિક સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે। ત્યારે આ 30 વર્ષથી ગુજરાતના ખેડૂતોને ઉપર જે અન્યાય થઈ રહ્યો છે, દેશના વડાપ્રધાન દ્વારા જે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું જે વચન આપ્યું હતું, એ જુમલો પુરવાર થયો છે। ત્યારે ખરેખર ખેડૂતોને ન્યાય મળે અને એના અધિકાર મળે અને ખેડૂતોની પરિસ્થિતિમાં સુધારો આવે એ હેતુથી આજરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ ફંટલ સંગઠનના અધ્યક્ષ પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં અને ઈસુદાનભાઈ અને પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયાની ઉપસ્થિતિમાં આ ખેડૂત બચાવ યાત્રાનો સોમનાથ મહાદેવના દર્શન કરીને શુભારંભ થઈ રહ્યો।